જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. આપણે ગયા હતા અનસુયા ગૌધામ માણાવદર મિત્રો. તો તમે જોઈ શકો કેવી મસ્ત મજાની ગાયો બેઠી છે મિત્રો. અને અનસુયા ગૌધામ માણાવદર એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. અને અહીંના સંચાલન કરી રહ્યા છે હિતેન શેઠ. હિતેન શેઠને જે ગાય પ્રત્યેનો લગાવ છે તમે જોઈ શકો છો મિત્રો. 350ની આસપાસ ગીર ગાયો છે. અને સાથે સાથે 17થી 18 ગીર બુલો છે. અને સાથે કાંકરેજ, પુંગુરનુર, સાહિવાલ, થારપાકર જેવી બીજી નસલની પણ ગાયો છે. અને જાફરાબાદી ભેંસો પણ રાખવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ અહીંયા પશુઓ પણ રાખવામાં આવ્યા છે. અને સારું એવું સંચાલન થઈ રહ્યું છે. અને તમે બધા જોઈ શકો છો આ બધી વાછડીઓ છે એ બધી એક બુલની છે. ચાવણ છોડેલી વાછડીઓ છે મિત્રો. તેનું અલગ ફીડ આપવામાં આવે છે અને અલગ અહીંયા વ્યવસ્થિત નોખી રાખવામાં આવે છે. જોઈ શકો છો એકબીજાથી એક બધી ધૂન છે મિત્રો. એની હાઇટ, બોડી, લેન્થ બધું તમને જોવા મળી રહેશે. અને સાથે સાથે અહીંયા જો બધી ગીર ગાયો અંદર આવી રહી છે અને પછી અહીંયા બધાને લીલો ચારો નાખવામાં આવશે મિત્રો. જો બધી ગાયો લીલો ચારો ખાય છે અને સારી એવી વ્યવસ્થિત ફીડ આપવામાં આવે છે અને સારી રીતના ગૌપાલન કરવામાં આવે છે. અને આ બધા નાના વાછડા તમે જોઈ શકો છો અહીંયા કેવા બધા મસ્ત છે. અહીંયા જેટલા બુલ છે પ્રખ્યાત એ બધા બુલના વાછડા છે મિત્રો. અને વધારે પૂરતા જે કાબરા અને સફેદ જેવા દેખાય છે તે કોહિનૂર બુલમાંથી આવે છે. અને બીજા બુલમાંથી પણ વધારે પૂરતા કાબરા જ આવ્યા છે મિત્રો. જોઈ શકો છો બધા. અને અહીંનો બુલનો જે વિડીયો છે જે અહીંયા ગીર બોલ છે બધા એ બુલનો આપણે એક નોખો વિડીયો બનાવશું આના પછીનામાં. તેમાં બધા બુલની માહિતી આપશું અને બધા બુલ આપણે બતાવવામાં આવશે મિત્રો. અને અહીંયા નવો સેટ પણ બની ગયો છે તમે જોઈ શકો છો. બધું વ્યવસ્થિત ગૌપાલન થઈ રહ્યું છે મિત્રો. ઘણા લોકો આની મુલાકાતે ગયા છે. કેટલા લોકો મુલાકાતે ગયા છે કમેન્ટ કરજો. અને પેજમાં જે લોકો નવા છે તેમાં ફોલો કરી લેજો અને લાઈક કરી લેજો. અને ઘણા બુલના અહીંયા સિમન પણ મળે છે. જે લોકો લાઈવ ત્યાં જતા હોય અનસુયા ગૌધામની મુલાકાતે ત્યાં તમે સિમન પણ લઈ શકો છો મિત્રો. બસ આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો જેથી કરીને બીજા લોકોને જોઈ શકો મિત્રો.